સિયારામ, હર મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને। આજના નવા મિની વ્લોગમાં બધાનું સ્વાગત છે। તો આજ તો સવારમાં જો 7:30 વાગ્યામાં હું જાગી ગઈ હતી ને તૈયાર થઈ ગઈ હતી અને પછી આપણે મહાદેવને લોટી ચડાવી લે પૂજા કરી લીધી હતી। અને મમ્મી છે ને સવારમાં પપ્પા માટે ટિફિન બનાવવા નીકળી, એટલે મેં કીધું કે લાવ હું કામ કરાવું કંઈ, તો કે ના અટાણમાં તારે કંઈ કામ નથી કરાવવું। અને મારે ને બાને આજે જવાનું હતું ગામડે, તો અમે નીકળી ગયા છીએ ગામને। એટલે જ આજે સવારમાં વહેલી જાગી ગઈ હતી। પછી જો ગામડે પહોંચીને દાદાની સમાધિએ જવાનું હતું તો અહીંયા પહોંચી ગયા હતા ને પછી બાએ દીવો અને અગરબત્તી કરી નાખ્યા ને શ્રીફળ વધારવાનું હતું તો વધારી નાખ્યું શ્રીફળ। અને પછી અમે થોડીક વાર ત્યાં સમાધિએ બેસીને પછી નીકળી ગયા હતા પાછા જામનગર જવા માટે। અને જામનગર જવા માટે નીકળ્યા નતા તો રસ્તામાં ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો હતો। અને બપોરે ઘરે પહોંચી ગયા હતા તો મમ્મીએ જમવાનું બનાવી રાખ્યું હતું, પછી જમી લીધું। અને પછી તો મને સવારમાં વહેલી જાગી હતી એટલે ફૂલ નીંદર આવતી હતી, તો આપણે તો 3 કલાક નીંદર કરી લીધી હતી। અને રાતે જો હું આવી રીતે ટાઈમ પાસ કરતી હતી ગાડી આવી રીતે હકાવીને, કેમ કે મેં પપ્પાને કીધું હતું કે મારે બાઇક શીખવી છે। તો પપ્પા કહે કે મારી બાઇક મારાથી જ હાલે, તો અમારે કોઈથી ન હાલે। મેં કીધું એ તો રહેવા દે, હું ગમે એમ કરીને શીખી તો લઈશ જ, તમે નહીં શીખવાડો ને તો એ ગાડી। તો જો આવી રીતે ગાડીએ હકાવીને જોતી હતી। પછી તો ઘરે આવ્યા ને તો એ આ વાયરલ વિડીયોની કંઈક એક્ટિંગ કરતો હતો, ઓલું ડિપ્રેશન વાળું આવે છે એની। મેં કીધું લાવ તારો વિડીયો લઈ લઉં એટલે તુંય કદાચ વાયરલ થઈ જા તો થઈ જા। તો આજનો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કર।